નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, રાજ્ય સરકારે ખેડૂતોને લઈને એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે કે હવે પછી ખેતીની જમીનની અંદર જ્યારે વારસાઈ કરાવવામાં આવશે ત્યારે જે ખેતીની જમીનની અંદર જંત્રી પ્રમાણેના જે દર પ્રમાણે આપણે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હતી તેની અંદર હવે રાહત મળશે. એટલે હવે જે જંત્રીના દર છે તે પ્રમાણે નહીં, પરંતુ માત્ર જંત્રીના આપણે કહી શકીએ ટોકન રૂપે માત્ર 300ના સ્ટેમ્પ ઉપર જ તમારે જે ડ્યુટી છે એ ભરવાની થશે. એટલે દર્શક મિત્રો, આ જે નવો કહી શકાય કે નિયમ આવ્યો તેનાથી લાખો જે ખેડૂત મિત્રો છે તેમને ખૂબ જ સારો એવો લાભ મળી રહે. કારણ કે જેની ખેતીની જમીન છે એની અંદર જે જંત્રીના દર પ્રમાણેની અમને સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી, તો એની અંદર દર્શક મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને વધારે જમીન હોય કે ઓછી જમીન હોય, પરંતુ જંત્રીના દર પ્રમાણે જ્યારે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થાય ત્યારે તેની અંદર લાખોનો ખર્ચ કહી શકીએ આપણે કે લાખો રૂપિયાનો એની અંદર ખર્ચ થતો હતો. પરંતુ આ જે નવો જે કહી શકાય કે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો તેની અંદર હવે ખેડૂત મિત્રોએ માત્ર ટોકન રૂપે જે 300ના સ્ટેમ્પ ઉપર જે આપણે કહી શકીએ કે એક એમને રાહતના સમાચાર સ્વરૂપે આ એક ભેટ છે ખેડૂત મિત્રોને કે હવે માત્ર 300ના સ્ટેમ્પ ઉપર જ તેમને જે તે સ્ટેમ્પ ડ્યુટી છે એટલું તમારે ભરવાનું રહેશે. પરંતુ આ જે સ્ટેમ્પ છે એ દર્શક મિત્રો પર દસ્તાવેજી એવું આપણે કહી શકીએ. એટલે ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે કોઈ વ્યક્તિને 7/12ની અંદર 5 નામ દાખલ કરવાના છે, તો જે વારસાઈ નોંધ પડશે એની અંદર જે 5 વ્યક્તિઓ છે એમના પોતાના અલગ અલગ જે પણ દસ્તાવેજ પ્રમાણે કે નામ પ્રમાણે તેમને અલગ અલગ જે 300ની જે કહી શકીએ કે સ્ટેમ્પ ડ્યુટી છે એ એમને ભરવાની થશે. આ માત્ર ટોકન રૂપે જ ભરવાની રહે. એટલે એની જગ્યાએ જો દરેક વ્યક્તિના નામ વારસાઈ દ્વારા નામ દાખલ કરવા હોય ખેતીની જમીનની અંદર, તો તેવા સંજોગો દરમિયાન એમની જે જંત્રી પ્રમાણેના દર થતા, એટલે ટોટલ જે પૈસા ભરવાના થતા તે પ્રમાણે બધાને જ પૈસાને એકત્રીકરણ કરીને પછી જમા કરાવવાના, અને તે પણ જંત્રીના દર પ્રમાણે એટલે લાખોના એની અંદર પૈસાનો આપણે સમાવેશ થતો. એટલે જે સ્ટેમ્પ ડ્યુટીની અંદર જે વધુ પૈસા ભરવાના થતા હતા તે પ્રમાણે દર્શક મિત્રો હવે ખેડૂત મિત્રોને ખૂબ જ આ રાહત છે. બીજી વાત એ છે કે કોણ આ જે 300ના સ્ટેમ્પની આપણે કહી શકીએ કે ડ્યુટી ભરવાની થશે, તો જે પણ આડી લીટી અને સીધી લીટીના વારસદારો છે તે જ લોકો દ્વારા આ જે તમે નવો નિયમ છે એ અનુસંધાને વારસાઈ કરાવી શકશો. દર્શક મિત્રો, આની અંદર જે કહી શકીએ કે સ્ટેમ્પ ડ્યુટી છે એ જંત્રી પ્રમાણે નહીં, પરંતુ માત્ર જે દસ્તાવેજ છે દસ્તાવેજ પ્રમાણે જ એની અંદર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની આવે. એટલે દર્શક મિત્રો, આ જે 300નો જે આપણે કહી શકીએ કે ટોકન પેટર્નનો જે સ્ટેમ્પ છે એ સ્ટેમ્પ ડ્યુટીની અંદર જે ભરપાઈ કરવાની છે એ ખૂબ જ મહત્વનો નિયમ કહી શકીએ. આ જે નિયમ છે એ લાગુ કરવાનો હેતુ શું છે? તો જ્યારે પારિવારિક દ્રષ્ટિએ જ્યારે ખેતીની જમીનની અંદર જે સીધી લીટી કે આડી લીટીના જે વારસદારો છે તેમના નામ અંદર દાખલ કરવા હોય તેવા સંજોગો દરમિયાન જ્યારે આપણે કહી શકીએ કે ખર્ચને લઈને, એટલે કે જે જંત્રીના દર પ્રમાણે જે પણ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યુટી તે પ્રમાણે દસ્તાવેજ પછી થતો નહીં, અને પારિવારિક દ્રષ્ટિએ એ લોકો નોટરીરાઇઝ કોઈ દસ્તાવેજ કરીને અને એનું રજિસ્ટર ન કરાવતા, જેથી કરીને ભવિષ્યની અંદર જે જમીન છે એ જમીનને લીધે કોઈ પણ તકરારો પણ ઊભી થઈ શકતી. પરંતુ હવે જંત્રી પ્રમાણે નહીં પણ માત્ર ટોકન સ્વરૂપે જે 300ના સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થાય, હવે સરળતાથી જે તે આ જંત્રી પ્રમાણેના દર નહીં ભરીને પરંતુ માત્ર ટોકન રૂપે જે 300ના સ્ટેમ્પ ડ્યુટી ભરવાની છે એ સરળતાથી ભરી શકે, અને જે તે જમીન છે જમીનનું સરસ રીતે દસ્તાવેજ એમને જે પુરાવા છે એ પણ મળી જાય અને દસ્તાવેજ પણ સરળતાથી થઈ શકે છે. એટલે આ રીતના આપણે કહી શકીએ કે જ્યારે જમીનની વારસાઈ નોંધ પાડવી હોય ત્યારે જે પહેલાં વધુ ખર્ચ આવતો હતો તેની જગ્યાએ હવે ઓછા ખર્ચની અંદર ખૂબ જ સરળતાથી વારસાઈ નોંધ થઈ શકશે, અને જે તે મિલકત છે જે જમીન છે એનો દસ્તાવેજ પણ ખૂબ જ સરળતાથી થઈ શકશે.
એટલે આ જે કહી શકીએ કે ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી એક્ટ જે છે તે પ્રમાણે દર્શક મિત્રો એની અંદર કલમ 9 છે 1958નો જે સ્ટેમ્પ એક્ટ છે એની કલમ 9 મુજબ સરકારશ્રીને એ સત્તા છે કે એની અંદર એ કંઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકે છે. તો ઘણા બધા ખેડૂત સંઘ મિત્રો છે અને ઘણા બધા અરજીઓના આધારે આ નિર્ણય લેવામાં આવેલો છે કે જેના આધારે હવે પછી દર્શક મિત્રો આ નિયમ લાગુ રહેશે. એટલે દર્શક મિત્રો આ ખૂબ જ એક કહી શકાય કે મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો છે. તો દર્શક મિત્રો આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.